31st ને લઈ સુરત પોલીસ એક્શનમાં હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સુરત એસઓજીની ટીમે પાલ વિસ્તારમાં ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ સાથે તપાસ હાથ ધરી હતી. સુરત શહેરમાં પોલીસ 31 ડિસેમ્બરને લઈ એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સુરતની એસઓજી પોલીસ દ્વારા પાનના ગલ્લા તેમજ વાહન ચાલકોને ચેક કર્યા હતા. એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટથી જે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. તો આ કિટમાં વ્યક્તિનો સલાઈવા લઈને ઇન્જેક્ટ કરતાની સાથે જ પરિણામ જોવા મળે છે. તાત્કાલિક જ ખબર પડી જાય છે કે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં. એસઓજી દ્વારા પાલ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાતા અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો. માનનીય સીપી સાહેબ દ્વારા 25 તારીખ આજે ક્રિસમસથી લઈ 31 સુધી સમગ્ર સુરત સિટીની અંદર એસઓજી દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં અમારી જોડે એક એન્ટી નાર્કોટિક ડ્રગ માટેની એક કીટ છે, જેના દ્વારા અમે દરેક જગ્યાએ આની તપાસ કરીએ છીએ અને બધાને ચેક કરીએ છીએ. સર, કોઈને કોઈ આવ્યું છે, કયું આવે તો પછી હાલ અમે અહીંયા પાલ આરટીઓ ખાતે સઘન ચેકિંગ ચાલુ છે. અત્યારે હાલ અમે લગભગ 5 થી 7 જણાના આ રીતના ચેક કર્યા છે, બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સર, કોઈને પોઝિટિવ આવે તો એમાં શું આપણે એક્શન પોઝિટિવ આવે તો એના માટેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો સરકાર દ્વારા કેટલી કીટો અવેલેબલ કરવામાં આવી છે? અત્યારે હાલ આપણી ત્રણ કીટો અમને આપવામાં આવેલી છે અહીંયા એસઓજી ખાતે. એમાં પ્રોસેસ કઈ રીતનો છે? પ્રોસેસની અંદર જે કીટ છે એની અંદર એક આવે છે, એનાથી સલાઈવા લેવાના. સલાઈવા એ જે તે વ્યક્તિ જે આપણને દેખાતો હોય એને લઈ અને આ મશીનમાં મૂકવામાં આવે છે. મશીનમાં મૂક્યા બાદ એને પ્રોસેસ કરવામાં આવે છે. લગભગ 5 મિનિટની અંદર આનો રિપોર્ટ પોઝિટિવ નેગેટિવનો જનરેટ થાય છે. એ રિપોર્ટ જનરેટ થયા બાદ જે તેની જે અમે સલાઈવા લઈએ છીએ એની છેલ્લે એનો મોબાઈલ નંબર અને સહી કરાવવામાં આવે છે.